33મી પ્રાગટ્ય તિથિ જો કે અમે તો અહીંયા 5 દીથી ધામમાં નાખ્યા છે અને ખરેખર આ બધા આણંદ પ્રજાપતિ સમાજનો ડાયરો ઘણો છે અને બહેનો આપણા બહેનો અને ભાઈઓ બધા ઘણી બધી સેવા કરી એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો કારણ કે 5 દિવસથી બધાને ઘર ધંધો બૈરા છોકરા બધું હોય પણ છતાંય સમય ફાળવી અને એક ગુરુ મહારાજના આશ્રમમાં સમર્થ ભોગ આપ્યો છે ભાઈ ખરેખર ધન્યવાદ છે કારણ કે મેં તો કાંઈ કર્યું નથી પણ તોય 5 દીથી આપણે અહીં ધામા નાખ્યા હતા આપણે કાંઈ કર્યું નથી હું તો ઘરે વિયો ગયો હતો મેં કીધું ઘરે વિયો જો તો બાપુએ ફોન કર્યો જ્યાં છો મેં ઘરે કે આવો મેં હાલો એક સંતને બાપુ સુરતા હોય ને આપણી ઉપર એક ભાગની વાત છે બધાની માથે આવું નથી હોતું પણ 33મી પ્રાગટ્ય તિથિ એમાં હું 30 વર્ષથી 29-30 વર્ષથી આવું છું અને બાપુની એવી અમી દ્રષ્ટિ મારા ઉપર ખૂબ કૃપા એમ બધાની ઉપર છે પણ મને આજ આખી દુનિયા ઓળખે છે બાપુ એ સગ્રામ બાપુનો પ્રતાપ છે એકવાર જોરદાર તાલીઓથી વધાવી દો કારણ કે આજ દુનિયાના છેડે મને ફેરવ્યો બહુ બાપુએ ફેરવ્યો અને મને આ દુનિયામાં જાહેર કર્યો એક આપણે કળમાદ ગોવિંદરામ બાપુ અને એક સગ્રામ બાપુ એમનો હું ઋણી છું હું જીવું ત્યાં સુધી ભૂલી ન શકું આ દુનિયા મને ઓળખે છે મને પૈસા આપે છે પ્રોગ્રામ આપે છે પણ સંતોના સાનિધ્યમાં કંઈક આપણે જો ટકી શકીએ ને તો એક દી ઉગે એ વાત પાકી છે જો કે અહીં 2 દિવસ શિબિર હતો બાપુને અહીં આવ્યા એની તિથિ હતી 16 તારીખે અમે 16 તારીખની વાતના હતા ને સત્સંગ ને ભજન ને બધું મોજ જ કરીએ છે અને આ મહેનત કરવાવાળા એ નકરી મહેનત કરી છે એટલે આનંદની વાત છે પણ હવે તો કલાકારમાં તો હું એક જ છું અહીં વિદ્યો છું એટલે બહુ ચિંતા જેવું છે નહીં હા 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 એમ તો છે બીજા ઘણાય છે પણ આ પાટિયામાં છે એમાં તમે હું એક જ તે ને આમાં કોઈ વિરોધ ન કરીએ કે અમારો વારો ન આવ્યો ચૈત્ર સુદ બીજ ખરેખર આજે નવરાત્રિ ચાલુ થઈ માતાજીની આજે બીજું નોરતું છે અને અંજવાળી બીજ છે સંતોની વાણી છે એ તમને મને કંઈક શાન કરે છે પણ સદગુરુની શાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બાપુ વાણી સમજાય નહીં કારણ કે હમણાં આપણે પ્રીતિબેન વાજા આપણે અહીંયા પ્રોગ્રામ આપવા માટે આવ્યો છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી દો એની નાની ઉંમરમાં જો કે મેં ઘણા બધા પ્રોગ્રામ એમની સાથે કર્યા બહુ સારું ગાવાનું કામ છે અને પોતે એક સંતવાણી ઉપર જેની પકડ છે કારણ કે મારો વખાણ કરવાનો ધંધો નથી હું વખાણ કરે એવું હોય તો જ વખાણ કરું બહુ સરસ ગાય છે જોકે આ 3-4 જણાના નામ એટલે એમને એમની સમય મર્યાદા પ્રમાણે પણ એમને હેલો ગાયો ને હેલો કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય તો શું હુકમ નથી રામાપીરનો આપણે ત્યાં ડેલા બંધ છે આ સમજાતું જ નથી ઘણા નથી કહેતા કે અમારો આ ચે દૂનું આવવું હતું પણ હુકમ જ નથી થતો એવું નથી મૂળ ખરેખર શું છે કે હું કમ થાય ને તો જાત્રા થાય આપણામાં હું છે ને એ માથાકૂટ છે હું જો કમ થઈ જાય ગંગા સતીની વાણી કે હું અને મારું આ મનનું કારણ છે હું ને મારું મનનું કારણ જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં એક વાણીમાં એવું કહે છે ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે તે કોણ ના પાડે કરવા માંડો ને ભજન વિનાની મારી ભૂખ ન ભાંગે
ના કોણ પાડે છે? એટલે એમ છે કોણ કહે છે? કોણ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આવું કહે છે કોણ ને કોને કહે છે? આપણે માથા હલાવીને વ્યા જાય, મજા આવી મજા આવી મજા આવી, ઊભા થાય એટલે ખંખીને નાખવાનું, આ નહીં ભલે પડ્યું કઈ નથી લઈ જવું. આત્માનો ખોરાક છે ને એ ભજન છે. આત્મો છે ને જીવને કહે છે કે તું આ પૈસા ને ગાડીઓ બંગલામાં નકરા આટા ન મારતો, મારા હાટું ભજન કરજે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આત્મો કહે છે. બાપુ એમના વાણી ન બને. વાણીને વિચારવાની જરૂર છે શું કહેવા માગે છે. કારણ કે જે રામાયણ ગીતા ભાગવત છે ને મહાપુરુષોએ બનાવ્યા છે ને એ આપણને એક રસ્તો બનાવવા માટેના જ આ ગ્રંથો છે, પણ હવે આપણને માલપા ઉતરતું જ નથી. રામકથા એક આપણે બેહાડી હોય અને રામકથા જો આપણા ઘર સુધી ન આવે તો રામકથાનો મતલબ શું? આપણે શું વળે? દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો એકની એક જ છે. હું આપણે કરવી હોય પણ એક તાજો કેળો રે કે આપણે રામચંદ્ર પરમાત્મા જેમ પિતાનું માનતા તેમ આપણે માનીએ છીએ. સીતાજીને કૌશલ્યા માને હાવ ભાવનો જે નાતો હતો એવો આપણે નાતો છે. આ જો આપણા ઘર સુધી ન આવે તો બાબુ કથાનો કોઈ મતલબ નથી ભાઈ. રામ અને લક્ષ્મણને કેવો પ્રેમનો હતો ભાઈ ભાઈનો, કે ભરતને પ્રેમ કેવો હતો એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ભાઈનો આવો પ્રેમ છે ખરો? કોઈ મતલબ નથી. રામ બાકી તો નકરી સાંભળે બાબુ. અમારે તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે છે. ઉતરવું હોય ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. લાવો અમારા ડટા. અરે કાંઈ નથી મારા રામ. મને તો એમ થાય કે આટલી કથાઓ ને આટલું ધર્મનું જો કાર્ય થતું હોય ને હારો બગાડ કાંઈ અટકતો જ નથી. તો પછી આ નકરું પૈસા ભાઈ જ પાટ્યું છે. કોઈ મતલબ નથી નારાયણ. એટલે અમારે રતનબેન ની એક ફરમાઈશ છે, હું લઈ લઈશ હમણાં તમારી ફરમાઈશ. હા એ મને ખબર છે તમારી, તમે તેમાં આટા મારો છો પણ હું તમને ભૂલ્યો નથી. કારણ કે એમને અમારે એક રૂખડ બાવા તું હળવો હાલી, એમની એક પ્રેમની એક પ્રેઝન્ટ છે એમને. બસ એક જ એમને ગમે છે. આખી જિંદગીમાં એમને એક જ ગમે છે. સારું છે પણ એક વસ્તુ બાપુ એક પકડી છે ને તો એક સારી વાત છે. એટલે આપણે એકાદ વાણી કરીએ અને પછી એમની ફરમાઈશ લઈ લઈશ. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે. એટલે એક વાણી સતાર બાપુની. હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું જાવું સાસરીએ. એમાં શરમ મને સાની, એમાં શરમ મને સાની. બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. જય
મોજ વાહ ઘડી નો ચાલે પિયુજી વિનાનું મને ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની મજા આવે છે ને એક વાર આ સાજિંદાને બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો આ છે ને આજ અમારા હાથ પગ છે કારણ કે એનેથી જ પ્રોગ્રામ ઉજળા થાય અને બીજું કે પૈસા નાખજો એમાં ભૂલ ન થાય ને ભાઈ મારે વ્યક્તિગત કેવું પડશે કે ભાઈ ઊભો થાય કારણ કે અહીંયા બધા જાણેતા છે અને અહીંયા અમારે લઈ નથી જવાનું કોઈ બધા જાણો છો મારેથી ગળે હસ્યો પણ હા પડવું તો પડશે જ કારણ કે અત્યારે વાહન મળે એવું નથી એટલે હા પડશો ખરા બીજી વાત કે પછી કઈ ચાલો વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની જો મહાપુરુષોએ કીધું છે એક એક દિવસ બાપુ આપણો હાલો જાય છે લખવું હોય તો લખી લેજો આપણી તારીખ ફાઇનલ થઈ ગઈ છે એક દી ઉગીને આથમી જાય ને એટલે જીવનનો એક દી જતો રહ્યો સમજી લેજો એમાં ગમે એ કરશો ને તો એક દિવસ કે એક દિવસ નહીં એક શ્વાસા નથી વધારે મળવાનો કંઈક થાય તો કરી લેજો એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી પૂરા 24 કલાકમાં કંઈક કરી લેજો બાકી તમે આ પૈસા નાખો છો એક કરમ છે તમે બેઠા છો સાંભળો છો ને એક કરમ છે અમે આ ગાઈ છે એક કરમ છે આ બજાવે છે ને એ કરમ છે કરમની ગતિ તો બાપુ બધાને કરવું પડે ને કરવું પડે એમાં મિથ્યા ન થાય કાંઈ ઘણા એમને એમ કે તમારું હાલ્યું છે ને કઈ તમારું હાલ્યું છે ને તમારું ઊભું છે અને ઊભું હોય તો કોને તો એમે ધક્કો દે અને ઊભું રહે પછી બાપુ કોઈ આમ જો રામ બોલો ભાઈ રામ કોઈ નથી હાંકવાનું બધા એનું હાલ્યું જ જાય છે પણ અમારું થોડુંક 5 જણા સાંભળે છે જોઈ ન શકતા એટલે મલપાથી આમ ઊંડેથી કે તમારું સારું હાલ્યું છે પછી આમ આમ આપણને એમ થાય સારું બોલે આપણા હાટું બોલતા હોય ઠેઠ ઊંડેથી કે આમનું છે ઊભું રહ્યા સારું અંદર ખાને એવું હોય કર્મની ગતિ છે ને હજી બાપુ માનન તમને ખબર જ નથી એટલે આપણી આ જોવાની છે ને બાપુ હાલી જાય છે મહાપુરુષ સતાર બાપુ એક લગ્નની વાત છે પણ લગ્ન આપણે જે કર્યા નહીં આ લગ્ન કરવાના છે જુદા છે આ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે કરવા પડે ન કરવી તો એમ કે હારા આમની પાસે છૂટા નહીં હોય અને કરીએ તો કે આ ઘૂંસાણા અને ઘૂંસાણા જ છે બધા અમે કહીએ કે છે તમે કહી ન શકતા બાકી આમાં બધા જેટલા આમાંથી કાઢ્યું છે બધાને ખબર છે ને કે આ કૂતરા કાગડા ને ભેંસો ભૂંડા ને બધા જનાવર છે બધાને આપણી જેમ જ બધું જોવે ને ખોરાક ને હવા ને પાણી ને આપણે જે જોઈએ એ બધું જોવે આપણી માં આપણને જેટલો પ્રેમ કરતી હોય ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે પણ કોઈનું કુટુંબ ભાડ્યું કાગડા કૂતરા ભેંસો ભૂંડા હોય એનું કુટુંબ ભાડ્યું
કોઈએ કીધું આ મારી હાળી થાય છે ને મારો હાડું છે ને મારા હારા છે આ ઘોષ તો આપણે નથી કરી. તમે જુઓ પાડો સરવા જાય ભેંસનું પૂળું લેતો હોય કોઈ દી હાંભળ્યું? પાડો ધરાય ના આવે કે આપણે આપણું કરો ને ભેંસ ભેંસનું કરે. અને આપણે મરીએ ત્યાં સુધી મૂકતા જ નથી. મારી વહુ મારા છોકરા ને મારા બાપા ને મારી માન એટલે કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાઓ વાતમાં કાંઈ છે નહીં, મજા કરો. અરે એવી ઘોષ કરી નગર પંખી તમે જુઓ એક એક બચ્ચું ઈંડું મૂકે ને એ ઈંડાનું ધ્યાન રાખે. આપણી માં જેમ ધ્યાન રાખે ને એમ બાપુ એના બચ્ચાનું ધ્યાન રાખે, એને સીવે, એને મોટું થાય ને પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢે એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે, એને પાંખો એટલે ઉડતા શીખવે પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આપણેથી પતે એવું જ નથી રાખ. મને તો એમ થાય સાંજે વાળું કરીને નીકળે ને બજારમાં કૂતરા હુતા હોય ને તો મને તો એમ થાય કે આમને છે કાંઈ ઉપાધિ છે ઘસઘસાટ હુતા હોય. બોલો હે છોકરો ભણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું, વકીલ પાસે જવું ને કોર્ટમાં જવું છે ને મુદત છે ને આ કાંઈ લોહી ઉકાળા છે આમને. અને માણાએ એવી ઘૂંસ કરી છે. તમે જુઓ માણાને મારે ને પછી પાછા પોલીસ વાળા પકડવા આવે એ માણા, પછી પાછા કોર્ટમાં લઈ જાય ત્યાં કેસ હાંકે વકીલ હોય તો એ માણા, પછી ઓલો મેજિસ્ટ્રેટ સજા કરે તો એ માણા, પછી કે આમને જેલમાં પૂરો, પછી જેલમાં પૂરવા વાળા લઈ જાય એ માણા, માલપા પૂરે એ માણા, પછી ડેલા બંધ કરીને પછી એનું ટોયા પણ કરે એ માણા. તો આમાં મને એમ થાય કાઢવું જ કોને આમાંથી? બધા માણાને જ મથે જ. માણા જ માણા હાટું વાય તમે જુઓ તો કરે, માણા જ માણા હાટું વાય તમે જુઓ તો કરે. બાકી બધા જાનવર છે બાપુ. કોઈનો આપણે જેમ બાજે છે બધા, પણ કોઈને મારી નાખ્યા હોય તો કોઈથી કોઈનું કોઈ વોરંટ આવતું જ નથી. મને તો એમ થાય માણા કરતા જાનવરને શાંતિ. પણ બાપુ માણસનો અવતાર ભજન માટે બન્યો છે. જો ભજન ન થઈ શકે તો જાનવરની જિંદગી હારી છે આપણા કરતા. ભજન કરવા માટે બાપુ માણસનો જ એક જ અવતાર લખી લેજો, બાકી કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. એટલે જ કે છે વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આપણો કમો હાલે. ઈંગલા ને પિંગલા નો માર્ગ મેલી, ઈંગલા ને પિંગલા નો માર્ગ સૂક્ષ્મ માર્ગે જવાની હું, સૂક્ષ્મ માર્ગે જવાની બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
હા કુશળ ભર્યા છે અમૃત પાણી એમાં ભર્યા છે અમૃત પાણી એમાં બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની અનવર મળિયા દાસ સતાર 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 દાસ સતાર ને ગુરુ અનવર મળિયા મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની દુનિયાની માથે દ્વારિકા અને આવો રંગીલા રણ છો ભક્તો ભેડ ભાગવા Babat, Babat. માખણ ચોરે મન હરે અન મધુરી મધુરી વજાવે માખણ ચોરે
ધનભાગી આહિર કૃષ્ણ પરમાત્મા એક પ્રેમનું પ્રતીક 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં અખિલ બ્રહ્માંડનો માલિક રહ્યો અને ભાઈ જે ગોકુળને પ્રેમ કર્યો છે અને ગોકુળે કૃષ્ણને જે પ્રેમ કર્યો છે એની મારે થોડીક વાત કરવી છે. પ્રેમ કોને કહેવાય બાબુ? પ્રેમ છે ને 28 મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, ઈશ્વરને તમારી ઝૂંપડીએ આવવું પડે. એક દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા જતો હોય તો આનું નામ પ્રેમ. અખિલ બ્રહ્માંડના માલિકને શું તૂટો હોય કે ભાજી ખાવા જાય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છીએ. એ તેડવા આવી છે આ વાત જ્યારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક મીડ્યા થાવ આવો ભાઈ, અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડણી ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાંડી થવા, ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ અહીંયાથી રવાના થઈ ગયો અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું કે ભારે કરી, હવે હું કરું? કૃષ્ણને મનાવે છે, કૃષ્ણ તું મથુરા જઈને અમને ભૂલી તો નહીં જાને, મથુરા જઈને ભૂલી તો નહીં જાને. કે માં નહીં ભૂલું. એ કે મેં તને માર્યો તો, મેં તને હેરાન કર્યો તેવું તું તારી માને કહેતો નહીં. એ કે માં પણ નહીં કહું, તું શું કામ આમ કરસ? એ કે મેં તને ખાનણીયા હારે બાંધી દીધું તો એ તો તું કહેતી જ ને, કહેતો જ નહીં. એ કે માં હું કાંઈ નહીં કહું, તું શું કામ આટલી બધી ચિંતા કરસ? માં જશોદાને એમ થયું કે મારો પ્રાણ જાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો છે આખા ગોકુળમાં. બાપુ સોપો પડી ગયો અને રથ આવીને ઉભો રહ્યો. અને કૃષ્ણને જ્યારે વિદાય આપવાની થઈને બાપુ આખી ગોકુળમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોપીઓ ગાંડી થઈ ગઈ ભાઈ. ગાયો આડી મંડી પડવા બાપુ, ગાયો આડી ફરવા માંડી, રથની આડી ગાયો ફરવા માંડી. ગોકુળના ગોવાળિયા બાપુ ચોધાર આંસુએ રડે છે. કૃષ્ણ અમને મૂકીને જામાં, કૃષ્ણ અમને મૂકીને જામાં. શું પ્રેમ કર્યો હોય છે ભલામણ. આપણો પ્રેમ તો બધો મતલબનો હોય. આપણા બૈરા હોય, લગ્ન કરે ત્યારે તમે જુઓ તો એમનો જે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ તો આખી જિંદગી હાલશે. અને 4 મહિના પછી તો બટા જટી બોલે અને બીજા 100 મહિના થાય ને ત્યાં તો બજાર સુધી આવે, પછી ઝાપે પોગે ઠેઠ. આપણને એમ થાય ઓલો પ્રેમ તો ચા ઢોળી ગયો, ખબર જ ન રહી. પ્રેમ તો પ્રેમ હોય મારા રામ. પ્રેમમાં તો મારા નાથને બાપુ નરસિંહ મહેતાના 52 કામ કર્યા પ્રેમમાં. વિચાર કરજો તમે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે એટલે રાધાજીને એમ થયું કે હવે મારે દોડે ભેગું નહીં થાય, પણ હું પાદરી ચાપે ઊભી રહું, નીકળશે તો ગેટે થઈને. અને અહીંયા બાપુ રાધાજી આવીને ઊભા છે અને રથ અહીંયાથી નીકળ્યો. અક્રૂર રથ લઈને નીકળ્યા અહીંયાથી અને કૃષ્ણની નજર આમ રાધા ઉપર ગઈ ને રાધાની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ કઈ બોલ્યા નથી. કૃષ્ણ એની સામું જોવે છે, રથને ઉભો રખાયો અને રાધાજી કૃષ્ણની સામું જોવે છે. પણ પ્રેમ એને કહેવાય બાપુ, બોલવું ન પડે, તમારી વાત દ્રષ્ટિ કરી લે, આંખ વાત કરી લે.
રાધાજી કૃષ્ણને આંખથી કહે છે કે કૃષ્ણ હવે હું ક્યાં જાઉં. તે ગમે ને ગમે આશ્વાસન આપ્યું હોય, તે જેને જે કીધું હોય, પણ હું તને કહું છું કે હવે હું તારા વગર ક્યાં જઈશ. અને કૃષ્ણ બોલ્યા વગરનો બાપુ એને રાધાજીને કહે છે કે આખી દુનિયામાં આ ધરતી ને આકાશ રહેશે ને, મારું નામ આખી દુનિયા ભલે લે, પણ પહેલા તારું નામ ને પછી મારું નામ હું તને કાયમની માટે ભેગી રાખીશ. એટલે આજે દુનિયા બાપુ રાધા કૃષ્ણ બોલે છે. આને પ્રેમ કહેવાય. ઘરનું બૈરું તો રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણી કૃષ્ણ નથી કોઈ બોલતું, રાધા કૃષ્ણ બોલવું પડે છે. એને પ્રેમ કર્યો કહેવાય. જગત ગમે એ વિચારે, ગમે એ વાત કરે, બાકી વાત જ બાપુ આખી કઈક જુદી હોય છે. દુનિયા વાર્તા એવું કરી જુદી નાખે છે. મથુરામાં આવ્યા પછી માં કૃષ્ણને જમવા બેહાડે અને ભાણામાં ગોરસ પુરુષો ને અને થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો અને ઉપલા માળમાં જઈને ધ્રુસકા મૂકીને પ્રભુ રડવા મળી ગયા. ઓધવને કહે છે કે જાતો ઓધવ, આ કૃષ્ણ કેમ જેમાં વગરનો વિયો ગયો? ઉપરના માળમાં જઈને જોયું, કૃષ્ણ ધ્રુસકા મૂકીને રડતો તો. કીધું લાલા શું કામ રોવસ? ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માને તમે કહેજો કે મારા ભાણામાં કોઈ દી ગોરસ ન પીરશે. મને ચટણી રોટલો દે ને તો હું ખાઈ લઈશ, પણ ગોરસ મને પીરશે ને, એ ગોરસમાં મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગાયો દેખાય છે, ગોકુળનો પ્રેમ દેખાય છે. હું ગોરસ ગળા હેઠું મારથી ઉતરે જ નહીં. મારી માને કહેજો મારા ભાણામાં ખાલી ચટણી રોટલો હશે તો હું ખાઈ લઈશ, પણ ગોરસ કોઈ દી ન પીરશે, એટલું મારી માને કહેજો. એટલે ઓધવને એમ થયું કે હારો આ ગોકુળમાં આને આટલો બધો પ્રેમ કરતા છે. એટલે એને એમ થયું કે એકવાર મારે જોવા જવું છે ગોકુળમાં, અને કેટલાક જણા યાદ કરે છે. અને ગોકુળમાં ગયા અને તે ગેટની અંદર ગયા. બે ત્રણ ગોપીઓ પાણી ભરવા માટે આવતી હતી. એટલે ઓધવજીએ પૂછ્યું કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? એ કે મથુરાથી. કે તો ઓલા કાળિયા મોકલ્યા છે. તો કે હા. તો કે સરનામું નથી દેવું. ઓધવ આગળ હાલ્યા. બે ત્રણ દીકરીઓ ધૂળમાં ચિત્ર બનાવતી હતી. ચિત્ર બનાવતી હતી. અહીંયા ઓધવ આવીને ઉભા રહ્યા, આમ જોયું ને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંછડી, મોરપીંછ, પગ, માફ કરજો, હાથ અને આખું શરીર બનાવ્યું, પગ નો બનાવ્યું. અને દીકરીઓ હાલતી થઈ ને પછી ઓધવે કીધું કે આ ચિત્ર પૂરું તો કરો, પગ તો બનાવ્યા નથી. તો કે પગ હતો એટલે ભાગી ગયો, પગ નથી બનાવાય. ત્યારે એને એમ થયું કે આ ચિત્ર ઉપર આમને આટલો ભરોસો છે, તો જીવતા કૃષ્ણને આમને કેટલો પ્રેમ કર્યો હોય છે. આગળ જાય છે, એક ભાઈને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે આ પાણીનો ધોરિયો હાલો આવે ને, ધોરીએ ધોરીએ જાજો, પણ એ કે અમારી ગોકુળની ગંગા છે હોય માં, એ કે પગ નો બોલતા. એ કે ગોકુળની ગંગા અહીંયા ક્યાંથી? એ કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુની ગોકુળની ગાયો રોવે છે, ગોકુળના ગોવાળિયા રોવે છે, નંદ બાવાનો રેહડો રોવે છે, માં જશોદા રોવે છે, નંદ બાવા રોવે છે, ને એના આહુડા ભેગા થઈને આ ધોરીઓ હાલો જાય છે, અમારી ગોકુળની ગંગા છે. અને ભાઈ ઓધવને એમ થયું કે આ નંદ બાવાના નેહડે હું જઈ ન શકું, ત્યાં તો કેવું ચિત્ર છે. અને ત્યાં ભગો ચારણ એમને મળ્યા. અને ચારણ કહે છે ક્યાંથી આવ્યો છો? તો કે ગોકુળ મથુરાથી આવું છું. તો કૃષ્ણ અહીંયા છે ને? તો કે હા. અને એ વખતે બાપુ ભગો ચારણ એને ભલામણ કરે છે કે મારા વાલાને થોડુંક કહેજો કે અહીંયા આખું ગામ ગાંડું કરીને તું વિયો ગયો. એટલે એને ગોકુળ એ ચારણ કહે છે એવો થવજી મારા વાલાને વઢીને કેજો. એ કે વઢજો ખરા, પણ માને તો મનાવી લેજો, બહુ નો વઢતા, નગર કાનાને ખોટું લાગશે. હા હા, શું પ્રેમ કર્યો છે. માને તો મનાવી લેજો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને
એ વઢીને કેજો મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી માતાજીના મોઢે થાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો એક વાર ગોકુળ જાવો માતાજીના મોઢે થાવો એક વાર ગોકુળ આવો માતાજીના મોઢે ગાયોને સંભાળી જાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો
વાલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો વાલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો કુબજાને પટરાણી કેશો વાહ મોજ એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો અમારા મારુતિ સાઉન્ડ વાળા ભાઈ એમને એકવાર જોરદાર તાલીથી વધાવો જો આનું નામ મોજ કહેવાય તમે ભક્તોના તારા એવી અમને હૈ ધારા તમે ભક્તો તારા એવી મને હૈ ગુણ ગાય ભગવાન એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો એ વઢીને કેજો સરોવર સુકાયો ચારો ગયો અને હસલો હજુ ઈ પુરા જન્મની પ્રીતડી જો કાકર ચુન ચુન કા મોતી ગોતા નો જડે અને મન સુકાય સરોવરમાં મોતી ગોતા નો જડે મોતી ગોતા નો જડે મન સુકાય સરોવરમાં તો
પરમાત્મા એકવાર નારદજી બાપુ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા. મારે રતનબેનની ફરમાઈશ લેવી છે. નારદજી વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, એક ગામની માલિકો આવી અને એક ડેલીમાં જઈને કીધું ભિક્ષાન દેહી, અને બાપુ એમાંથી એક બેન હુપડું ભરીને અનાજ લઈને આવી. કીધું લ્યો બાપુ, અને હુપડું ભરીને અનાજ જોડીમાં નાખ્યું. અને નારદજી આશીર્વાદ આપ્યા કે તારા ભર્યા ભંડાર રાખે અને તારા જેણા જીવતા રાખે. જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાંથી હુપડું પડી ગયું. નારદજીએ કીધું બેટા કેમ હુપડું પડી ગયું, મારાથી કઈ આડું બોલાઈ ગયું? કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે. મને ભગવાને શેર માટીની ખોટ આપી છે, મને સંતાન નથી. નારદજી વિચાર કરે છે કે હારું ખાવા ધાન નો અહીંયા 5-5 ને 7-7 આપે ને અહીંયા આવી બાઈ આવું ભર્યું ભાદરું ઘર સાધુ સંતોને હુપડા ભરીને અનાજ આપે, અને એને અહીંયા શું દુકાળ પડ્યો છે? એક દીકરો નો આપી કે ભગવાનને જઈને મારે કહીને અરે બાજવું છે. એ નારદજી કૃષ્ણ પરમાત્મા પાસે ગયા અને પ્રભુને વાત કરી કે પ્રભુ તમે ક્યાંક અન્યાય કરો છો. કે કેમ? કે હું એક ગામમાં ગયો બાપુ, કેવું ઘર, અને ભિક્ષાન દે મેં કીધું ને એક હુપડું ભરીને અનાજ લઈને આવી, એના ઘરમાં શેર માટીની ખોટ. તમે ખાવા ધાન નો અહીંયા 5-5 આપો ને અહીંયા એક નો આપી શકો? કૃષ્ણ પરમાત્માએ નારદજીને કીધું કે નારદ, હજી સાચી વાત ને તને ખબર જ નથી. કે કેમ? કે એને આ ભાવમાં ને એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. કે એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. અને ભાઈ નારદજી ધ્રુજી ગયા. હો ભાઈ, આ બાઈનું શું કરમ હશે? 7 ભાવ સુધી આવી દયાળુ બાઈ, આવું ભર્યું ભાદરું ઘર, અને 7 ભાવ સુધી સંતાન નહીં. અને બીજી વાર જયારે અહીંયા આવ્યા ને, ત્યારે ફળિયામાં 7 દીકરા રમતા હતા. એટલે નારદજીને એમ થયું કે આ આડોશી પાડોશીના છોકરા હશે, કારણ કે આને તો 7 ભાવ સુધી ભગવાન ના પાડતા હતા, એટલે એના તો હોય નહીં. એટલે એને બીજી વાર જયારે અનાજ આપ્યું ને પછી આશીર્વાદ આપ્યા કે બેન આ કોકના છોકરા તું રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં પ્રભુ ચોક્કસ આપશે. તો કે શું કીધું બાપુ? એ કે આ તું પારકા છોકરાને રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં મળશે. એ કે બાપુ એ પારકા નથી, હાથે હાથ મારા છે, હું એની હાથેની જણનારી જનેતા છું. એ કે અને નારદજીને વાઠ્યા હોય તો લોહી નો નીકળે. ભગવાન કે આના 7 ભાવમાં કાંઈ નથી ને આના 7 દીકરા. હવે તો ભગવાન અરે બટા ઝટી બોલાવી છે. આવું ખોટું બોલવા મને શું કામ મોકલ્યો? અને એ નારદજી ગયા અને આમ સામે જોયું ને કૃષ્ણ પરમાત્મા, એ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એનેથી શું તમે હું છુપાવવાના હતા? તમારી મારી બધાની જાને દોરી એના હાથમાં છે રામ. એટલે આમ જોઈ ગયા અને કૃષ્ણ પરમાત્માને ફરિયાદ કરે. એટલી વારમાં કૃષ્ણ પરમાત્માએ કીધું નારદ અહીંયા મારે તારું કામ છે. મને પેટમાં પીડા ઉપડી છે અને વૈદે મને કીધું છે કે કોઈક માણાનું કાળજું ક્યાંકથી મળે તો ગોતી લાવ. મને આ કાળજા વગર મેળ નથી પડે એવું, મને પેટમાં વાઢી નાખે છે. એટલું બધું પેટમાં દુખે છે. ઓલી વાત એક બાજુ પડી રહી અને આમાં વાત ચડી ગઈ. આટલું બધું તમને પેટમાં દુખવા માંડ્યું છે. વૈદે કીધું માણાનું કાળજું. કે આ તું ગમે વ્યવસ્થા કર ક્યાંકથી નકર હું મરી જાય છે. અને ભાઈ નારદ ઉપડ્યા હોય ત્યાંથી, ચારે બાજુ રાડ્યું મીડિયા પાડવા છે. કોઈની પાસે કાળજુ, કોઈ માણાને કાળજુ દેવું હોય તો અમારો ભગવાન બીમાર પડ્યો છે, કાળજુ છે કોઈની પાસે. અને ભવનાથ ગિરનારની તળેટીમાં નીકળ્યો અને એક રૂખડીયો બાપુ બેઠેલો. એને કીધું કે એ બાપુ, એ મહારાજ આયા શું રાડ્યું પાડો? એ કે ભાઈ અમારો ભગવાન એક બીમાર પડ્યો છે ને એને માણાનું કાળજુ જોઈએ છે. વૈદે કીધું છે કાળજુ મળતું નથી, કે રાડ્યું પાડીને થાકી ગયો. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. કે માણાનું કાળજુ જોવે છે? તો કે હા. તો કે સરી છે તમારી પાસે? તો કે હા. કોકના કાળજા કાઢવા હોય એટલે તો સરીઓ હારે જ હોય. એ કે હા રહી. અને એ બાપુ કાળજુ કાઢીને આપ્યું હોય એ રૂખડ બાવાએ. અને એક હાથમાં કાળજુ અને એક હાથમાં સરી લઈને આવ્યો બાપુ કૃષ્ણ પરમાત્મા પાસે. અને આમ સામે કૃષ્ણ પરમાત્માએ જોયું ને
તો કૃષ્ણ ભગવાનને એમ થયું કે એને કોકને ગુડી નાખ્યો હોય, મારો દીકરો હાસન મારીને લાવ્યો હોય. અને અહીંયા આવ્યા એટલે કીધું લ્યો પ્રભુ લ્યો આ કાળજો લે. કે પણ મને મેળ પડી ગયો, મારે મટી ગયો, મને કાંઈ જરૂર નથી. કે મટી ગયું? કે હા મટી ગયું. અને તું લાવ્યો હોય કે આથી તો તમે જ લેવા જાઓ તો ખબર પડે કેવી રીતે લાવ્યો હોય. કે માંડ કેટલું રખડ્યો ત્યાં મેળ પડ્યો. તો કે કેવી રીતે મળ્યું? ઈ કે કટાર મારીને કાઢી દીધું. કે કેવી રીતે કટાર મારી? કે કટાર તું લઈ ગયો તો? કે હા. તો કે પેટમાં કટાર મારીને કાળજું કાઢીને મને આપી દીધું. અને કૃષ્ણ પરમાત્માએ કીધું ગાંડા, જે કટાર મારીને કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય, નકર તારું કાળજું ક્યાં બહાર કેમ જીવતું? કે તારું કાળજું નહોતું, તું કોકના કાળજા લેવા ગયો ઈ કે તું માણા નહોતો. એટલે બાપુ સંતોને લખવું પડ્યું, રૂખડ બાવા તો એ હળવો હાલજો, ગરવાને માથે રે રૂખડીજો જણુંબિયો એવો, ગરવાની માથે રે રૂખડીજો જણુંબિયો. જેમ ઝડું મુરલી માથે નાગજો, જેમ ઝડું ઓલો જેમ ઝડું મુરલી માથે નાગજો, એવો ગરવાની માથે રે રૂખડીયો જણુંબિયો, ગરવાની માથે રે રૂખડીયો જણુંબિયો. જેમ ઝડું ઓલો ધરતી માથે આપજો, જેમ ઝડું જેમ ઝડું ઓલો ધરતી માથે આપજો, એવો ગરવાની માથે રે રૂખડીયો જણુંબિયો, ગરવાની માથે રે રૂખડીયો જણુંબિયો.
જાણો વે કુવાની માથે કોજો જેમ જાણો વે કુવાની માથે કોજો ગરવાની માથે રે રૂકડિયો જણુમિયો ગરવાની માથે રે રૂકડિયો જણુમિયો જેમ જાણો વે રાધા માથે કાનજો જેમ જાણો વે જેમ જાણો વે ઓલો રાધા માથે કાનજો ગરવાની માથે રે રૂકડિયો જણુપિયો ગરવાની માથે રે રૂકડિયો જણુપિયો વાહ બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો એ બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો સુતેલા છોકરાન જઈને જગાડે એ સુતેલા છોકરાન જઈને જગાડે એ ચૂંટિયા ભરે સાનો માનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો સુતેલા છોકરાન જઈને જગાડે મળી બહુ કનડે છે કાનો જય હો જય હો
દેખીને મારી કરે છે ઈ મસ્કરી એ માણા દેખીને ઈ તું કરે છે ઈ મસ્કરી એ આવો સ્વભાવ છું એનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો એ આવો સ્વભાવ છું એનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો મહિના માટે માટે ખજારે મહિના માટે માટે ઉતારે હવે નથી કાંઈ નાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો હવે નથી કાંઈ નાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો શું કરીએ શરમ આવે તમારી એ શું કરીએ શરમ આવે તમારી એ નથી કઈ મોટો તાનો માતાજી તારો બહુ કનડે છે કાનો તારો બહુ કનડે છે કાનો તારો બહુ કનડે છે કાનો આમાં પછી પૈસા નાખો તો હાલે ન કરું કે ઠેકવાનું ન હાલે પૈસા તો કોક નાખો
દાસ સવો કે છે માતા જશોદાને એ દાસ સવો કે માતા જશોદા એ બોધ ન લાગે બીજાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો બોધ ન લાગે બીજાનો રે માતાજી તારો બહુ કનડે છે કમો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે નિમન માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે છોડ મારો કાનો મને ને મને માયા લગાડી રે મીરાનો મોહન મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે મારો વાલો કમાએ માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને લગાડી રે એને મને માયા લગાડી રે આ અમારું કઈ નહીં સાંભળવા દે બધા એને જ જોવે છે અમારું કઈ બધું વાય માર્યું જાય એક બેન નો પ્રસંગ મારે કેવો છે એટલો કહીને પછી આપણે દેવુબેન ને સાંભળી એક ગામની વાત અને બે બેનપણીઓ એક ગામમાં રહેતી હતી નાનેથી બે બાજુમાં ઘર હતા અલગ અલગ જ્ઞાતિની હતી પણ બે નાનપણથી બાબુ બેનપણીઓ ભેગી રમે ભેગી ઢોર ચારવા જાય ભેગી ભણવા જાય ઓના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે આના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે બે બાપુ બેનપણીઓ પણ ખોળિયા જુદા ને જીવ એક એવી બે બેનપણીઓ અને સમય સંજોગ અનુસાર 18-20 વર્ષની બે દીકરીઓ થઈ પોતાના માત પિતા જો બાપુ આ દીકરીનો પ્રસંગ છે ને એટલા માટે કહું છું કે દીકરી એક મમતાનો મહાસાગર છે ભાઈ હું આટલી બધી બહેનો છે એટલે એક બહેનોને યાદી કરવા માટે આ એક નાનો એવો પ્રસંગ લઈ લઉં અને હજી આપણે પાછા પ્રીતિબેનને સાંભળશું જો દીકરી બાપુ છે ને દુઃખ તો અત્યારે આપણે કોઈની માથે છે જ નહીં બધા ખોટા રોદડા રોવે છે જે માથે દુઃખ કોઈની માથે છે જ નહીં દુઃખ જેને પડ્યા છે ને એ તો તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે એ બે બેનપણી સમય સંજોગ અનુસાર બે બેનપણીઓને અલગ અલગ જગ્યાએ બેના માતા પિતા લગ્ન કર્યા બેના
હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી મૂક્યાનો ક્યાંય માર્ગ નહીં, અને એક દીકરી માથે જોવો ને તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા. પહેરવા કપડું ન દે, ખાવા રોટલો ન દે, અને એવા બાપુ દુઃખના ડુંગર ચડી ગયેલા, એની કોઈ સીમા નહીં. એકવાર જે સુખી બેનપણી છે એને એના ઘરવાળાને કીધું કે હાલો ને મારી બેનપણીને અહીંયા જવું છે, આપણે ગાડી લઈને જઈ. કારણ કે હું મારા બાપના ઘરે જાઉં ત્યારે એ એના સાસરિયામાં હોય, એ એના બાપના ઘરે આવે તે હું સાસરિયામાં હોય. અમે લગ્ન કર્યા તે દુના બે ભેગી થઈ નથી, અને હાલો ને આપણે એના ગામ જઈ આવી. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈ. એ ગામમાં ગયા, ગામમાં જઈ અને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર, તો કે હા હું દેખાય ને એ. અને એ ફળિયામાં બાપુ એ દીકરીની સાસુ ઊભી હતી. એ સાસુને કીધું કે ફલાણી બેનનું ઘર, તો કે હા. તો કે બેન ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો, અંદર રૂમમાં છે. એટલે આ બેનપણી જે ગઈ હતી એને કીધું કે બેન હું ઠેઠ 50 કિલોમીટરથી ગાડી લઈને આવીશું, હવે તું ઘરમાંથી બહાર તો નીકળ. અમે આટલે સુધી આવ્યા, તું ઘરમાંથી બહાર ન નીકળ. ત્યારે દીકરી ઘરમાં રહી રહી કહે છે એની બેનપણીને, શું કહે છે? દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા જાણ, ઓરડો ઓઢીને ઊભી સખી હું કેમ આવું રે બાર, ઓરડો ઓઢીને ઊભી સખી હું કેમ આવું રે બાર. વિચાર કરજો, એક શરીર માથે બાપુ દોરાનો તાંતણો ન હોય તો એની માથે દુઃખ કેવડું છે. ઈ કે મારા બાપની આબરૂને લઈને જીવું છું, ના ઓરડાની માલિક હોય આ ઓરડો ઓઢીને ઊભી છું, હું બહાર નહીં આવું. તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. ને ત્યારે એમ કે છે કે પણ તું તારા ધણીને કેમ નથી કહેતી? તારા ધણીને વાત કરાય ને, આવું દુઃખ શું કામ બેઠા? ત્યારે એ કહે છે નાની નણંદ છે નાગણી ને આઈ આવું માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. ઈ કે મારા બાપની આબરૂને લઈને પડીશું, બાકી મારો ધણી મારી હાહુને પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એને શું મારે કહેવું? બાપુ અમુકમાં તો બાપુ પુરુષે અન્યાય કરતો હોય, ક્યાંક ક્યાંક આપણા મા બાપની તકલીફ હોય છે, નથી હોતી એવું નથી. અને અમુક એવો પ્રસંગ હોય તો બાપુ માને બે શબ્દો કહેવા પડે. ઈ કે એની માને પૂછ્યા વગરનું પાણી ન પીતો હોય, નોખા થવાની શું વાત કરે? ત્યારે એની બેનપણી કહે છે તો આવું શું કામ જીવસ? તને એક દવાની બાટલી જડે છે કે નહીં? 5 લીટર કેરોસીન મળે છે કે નહીં? હળગી જવાય, મરી જવાય. ત્યારે એની બેનપણી બાપુ દુઃખમાં રોતી રોતી અંદરથી કહે છે કે મારા આજે ફૂલડા જેવા 2 છોકરા છે ને, એ છોકરા મને ગળે વળગ્યા છે, મને જે હુકું લુખું આપે છે ને એમાંથી હું મારા છોકરાને ખવડાવું છું. મને એમ થાય કે હું નહીં હોય ને તો મારા છોકરાને મારી નાખશે. એ મારા છોકરાના એક આધારથી હું જીવું છું, આ છોકરા મોટા કરવા માટે. એટલે કે છે જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઇજ્જત જાય, મારા છોરો મને ગળે વળગ્યા કેમ આવું રે બા, મારા બચડા મને ગળે વળગ્યા કેમ આવું રે બા. મારા બાપની ઇજ્જતને લઈ અને હું મારા છોકરા હાટું થઈને જીવું છું. અને કદાચ આ દુનિયામાં હું આપઘાત કરીને મરી જઈશ ને
તોય દુનિયા કહે છે કે એને કઈક પગલું એવું ભર્યું હોય છે, મોઢું દેખાડે એવું નહીં રહ્યું હોય એટલે મરી છે. મારા મર્યા પછી એ દુનિયા હારી વાત નહીં કરે. પણ તારે જો મારા દર્શન કરવા હોય તો બારણાની તિરાડથી કરી લે, નકર તું વહી જા. અને બીજી વાત તને ઈ કહું કે મારે મારું મોત આવ્યા પહેલા મરવાનું છે, એ વાત પાકી છે. પણ હું મરી જાઉં તેથી તું મારી કદાચ કાણે આવી ને તો અહીં મારા ઘરે ન આવતી અને મારા સીધી શમશાનમાં જાજે. શું કામ? મારા દુઃખની તને અત્યારે નહીં ખબર પડે. મારું દુઃખ કેટલું છે ને એ તારે જોવું હોય ને તો શમશાનમાં જાજે. એટલે એને છેલ્લી ભલામણ કરે છે, ઉમવા પછી આવજે મારી મોકાણે તું બે, મહાણે મારી રાખ રોતી હશે કેમ આવું રે બાર, મહાણે મારી રાખ રોતી હશે કેમ આવું રે બાર. હું ગુજરી જાઉં, મારી કાણે આવ્યું ને તો સીધી મહાણે આવી અને મારી રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં તું કાન માંડજે, મારી રાખ રોતી છે. બાપુ કેવું આ દીકરી માથે દુઃખ છે બાપુ. તમે હું તો માર્યા વગીરના રોઈ છે, મરી ગયા મરી ગયા મરી ગયા. એક પાણીના લોટા હાટું તમે જુઓ તો આખા ઘરને તંતે લગાડી દે. નળિયા નો રવા દો નળે. તમારા બાપુજીએ ગોઠવા છે. અરે ઘરની વાત તો મારા રામ ઘરમાં હારી લાગે, બાકી આ દુનિયા છે ને હું તો એમ કહું કે અખિલ બ્રહ્માંડનો માલિકા રામદેવજી બાપા સગુણાની વાયરે આવ્યો ને એમ વાયરે આવે. પણ તમે હાચા હોવા જોઈએ બાપુ. તમે હાચા હોય ને ચાર દિવાલની વચ્ચે બે આંવડા પડે અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરો ને તો તમારા દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે. પણ તમે જ નકરા નાટક કરતા. હું તો બેનું ને આ તો આપણા ઘરની દીકરીઓ બેનું છે, બાકી હું તો બહાર જઉં તો કહું મર્યાદા રાખો મર્યાદા રાખો. આ દુનિયામાં બાપુ દેહ ઉઠી ગયો. કોને કહેવું? કહેવાનો મારો અર્થ ખાઓ પીવો વાપરો મોજ કરો, કાંઈ ઘટતું નથી, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. હું તો એમ કહું બેનું તો શક્તિનો અવતાર છે, બાળીને ભસ્મ કરી દે એ તાકાત છે. પણ હવે બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને ભલામણ. અરે કરમ જે કર્યા છે ને એ તો મને તમને બધાને આડા ફરવાના જ છે. હું એક વાત તમને કૃષ્ણની વાત કરું કે કૃષ્ણ અને અર્જુન બે હેલા જતા હતા ને તો કૃષ્ણ હતો વાહન, અર્જુન કૃષ્ણ હતા આગળ અને અર્જુનજી વાહે હતા. એમાં એક મગનું ખેતર આવ્યું ને એ વાત આપણી કાલ દીદી અધૂરી રહી હતી. ઓલું વાવાઝોડું આવ્યું એમાં એ કૃષ્ણ આગળ છે અને વાહે અર્જુન ને એને મગનું ખેતર હતું અને મગની શીંગું જોઈ અને એને મોઢામાં પાણી આવ્યું. એ કે હારું મગની શીંગું કેવી, મને ભૂખ લાગી, એકાદી શીંગ તોડીને ખાવ. અને એક શીંગ તોડીને ખાધી અને પેટમાં ગઈને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ મેં તોડીને ખાધી. તો કે એ શીંગમાં દાણા કેટલા હતા? એ કે હાથ. તો કે ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદીઓ થવું પડશે. એ કે એમને રાતને દી મહેનત કરી, હજી એને પાંદડું નથી તોડ્યું. તને કોને કીધું પાથરો તું મીડ્યો ખાવા? જા ઈ કે હાલ બળદીઓ થાય એના ઘર ધણીના ઘીરે, એ તને છોડી દે મને વાંધો નથી. એ પટેલનું ખેતર હતું, પટેલના ઘીરે ગાય હતી ને ગાય વિયાળીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને પટેલને પટલાણી બેન 12 ગામ જવાનું થયું. બાજુની બેન હતી ને પાડોશીની બાઈ, એને કીધું એ કે 2 દી ઘરનું ધ્યાન રાખજો ને અમે 12 ગામ જઈએ છીએ, ગાને વાસડાને પાણી પાજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. એ વિયાઈ ગયા પછી બાઈની બુદ્ધિ બગડી. એ કે પટેલને તલ ગણાય ત્યાં 2-3 કોઠીઓ ભરી થોડાક લઈ લો છોકરા ખાશે, અહીંયા ક્યાં જોખીને નાખ્યા. એ એક હુપડું ભરીને જઈને બીજું હુપડું ભરવા આવ્યું ને તો ખડકી આગળ ઉભો ઉભો વાસડો વિચાર કરે કે હું 7 દાડામાં હલવાનો છું ના હુપડા હારે. એ બીજું હુપડું નાખી આવી ને બીજું ભરવા આવી ને વાસડા ને વાસા આવી. એ માં શું કરે છે કે આ કરમની ગાંડિયું શું બનાડી છો બાંધવા? તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડવ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં મગની એક સિંગ તોડીને 7 દાણા નીકળ્યા, ભગવાને બનાય 7 વર્ષ બળદીઓ થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાણી છો હુપડા હારવા.
હાથમાંથી હુકડું પડી ગયો, તલ નાખી દે પાછા. પટેલ ને બે આવ્યા ને એ કે આ તો અર્જુન છે. બે માણા ઈશ્વરને અરજ કરી કે પ્રભુ જો અર્જુન જ હોય અને અમારું દેણું ભરવા માટે આવ્યો હોય ને તો આને લઈ લ્યો, અમારે દેણું નથી એનું કાંઈ જોતું કાંઈ. વાસડો મરી ગયો. બાપુ આ કર્મની ગતિ, તમને મને આમાં સમજાય એવી વાત નથી. રામ કરમ છે ને બાપુ, કરમની ગતિ છે આખી જુદી બાબત છે. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં, પછી હુનર કરો હજારે આખરે આડા ફરે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને દેવુબેન આણંદવાળા પધારો, એમને આપણે સાંભળી પછી આપણે પ્રીતિબેનને બીજી વાર આપણે સાંભળશું. ક્યાંય ગયા બેન?